આજે લાસ્ટ ટાઈમ છે કે અહીં પણ કંઈ લખેલું નથી. જ્યારે પણ બાઇક રાઈડ કરવા જાઓ હેલ્મેટ બહુ જરૂરી છે. સો સેફટી માટે હેલ્મેટ પહેરો. એક ભાઈએ ચેલેન્જ આપી લીફની બાઇક રેસ માટે. ગાઈસ તમારે રીલ વાયરલ ના જતી હોય ને તો એકવાર આ ડીસાના બ્રિજ ઉપર શૂટ કરીને જોજો. આ પ્રેમ છે ગાઈસ. જો હાઈવે ઉપર જસ્ટ બ્લોગ શૂટ કરવા ઉપર ઘોડો રાખીને ચેક કર્યું કઈ રીતે લાગે તો કોમેન્ટમાં અલગ થાય. અલગ આવ્યું તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી ફાઇનલી જુઓ. હવે કોમેન્ટ કરજો કે કેવું લાગે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ ફાઇનલી આજે ફાઇનલ થઈ ગયું અને જઈ રહીશું KTM બાઇકના વાઇઝર ઉપર અલગ લખાવવા માટે. કેમ કે ઘણા બધાની કોમેન્ટ હતી કે અલગ લગાવી દો. રામાધણીની પણ હતી, પણ સૌથી વધારે અલગ માટે હતી. બહુ કોમેન્ટ કરી તમે લોકોએ, દિલથી આભાર બધાનો. તો જલ્દીથી હવે નીકળું અને બસ આજે લાસ્ટ ટાઈમ છે કે વાઇઝર લખ્યા વગરનું કોરું છે. બસ એના પછી વાઇઝર પર લખાઈ જશે અલગ અને ટૂંક સમયમાં રણુજા બીચ ભરવા પણ જવાનું છે. બહુ મજા આવશે ગાઈસ. ચલો જલ્દીથી નીકળીએ. ગાઈસ ફાઇનલી જસ્ટ નીકળી રહીશું. આ રહ્યું આપણું 390 અને બસ આજે લાસ્ટ ટાઈમ છે કે અહીં પણ કંઈ લખેલું નથી. બસ હવે જાઉં છું જલ્દીથી અને લખાઈ દઉં. એના પછી રેગ્યુલર આપણા બાઇક પર અલગ લખેલું જશે. તો યાર ફાઇનલી ઘરેથી નીકળી ગયો તો અને જુઓ હેલ્મેટ પણ પહેરી જ છે. કારણ કે જ્યારે પણ બાઇક રાઈડ કરવા જાઓ હેલ્મેટ બહુ જરૂરી છે. સો સેફટી માટે હેલ્મેટ પહેરો. અને જુઓ રિક્ષાના બ્રિજ ઉપર આવી ગયો છું. આ બ્રિજ ઉપર એટલા માટે આવ્યો છું કે આ બ્રિજ ઉપર જે બ્લોગ બને ને વાયરલ જ જાય ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં પાછું. અને બ્લોગ એવો બનાવવાનો છે ઇન્સ્ટાગ્રામમાં કે એક ભાઈએ ચેલેન્જ આપી લીફની બાઇક રેસ માટે. સો વિચાર્યું કે ચલો ભાઈને રિપ્લાય આપી દઈએ. એટલા માટે અહીં ગણ આવ્યો છું. લગાવું અને બાઇક સાઈડમાં લગાવીને મસ્ત રીલ શૂટ કરી લઉં. ગાઈસ તમારે રીલ વાયરલ ના જતી હોય ને તો એકવાર આ ડીસાના બ્રિજ ઉપર શૂટ કરીને જોજો. લગભગ વાયરલ જ જશે ગાઈસ. કેમ કે મેં જેટલી પણ રીલો શૂટ કરી છે ને આ બ્રિજ ઉપર 100% ગાઈસ વાયરલ જ જાય છે. રીલ ની વાત કરું, રીલ બ્લોગ મતલબ કે રીલ કોઈ બી. બાકી થોડું ધ્યાન રાખવું પડે કારણ કે અહીં હાઈવે રોડ છે અને આ જે બાઇક લાઈન છે એની બહાર જ રાખવાનું તો વાંધો ના આવે. અને જેમ મળે તેમ જલ્દી શૂટ કરી દેવાનું એટલા માટે કઈ ઇસ્યુ ના થાય. બાકી જો આપણું બાઇક એક નંબર લુક છે ને જુઓ ગાઈસ. ચલો જલ્દી રીલ શૂટ કરી લઈએ. જો ગાઈસ જસ્ટ વ્લોગ શૂટ કરવા ઉભો થયો ભાઈ આવી ગયા મારવા જેવા. કેમ છો ભાઈ, મજા? કોંગ્રેચ્યુલેશન, નવો બાઇક લાવ્યો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જો બીજા બે ભાઈ આવી રહ્યા છે વ્લોગ શૂટ કરતો ગાઈસ. હા પ્રેમ કમાણો જુઓ ખાલી. થેન્ક યુ ભાઈ કે તમે એમ કયા ગામના તમે? ડીસાના જ છીએ અમે. તમે કઈ બાજુ રહો? ડોમરમપુરા. ડોમરમપુરા. સાચું ના આવજો ભાઈ, ગાડી આવે. મજામાં ભાઈ? જો ગાઈસ આ પ્રેમ છે ગાઈસ. જો હાઈવે ઉપર જસ્ટ બ્લોગ શૂટ કરવા લોકો મળવા આવે છે. બસ આ કામનો છે. મજામાં બીજું કયા ગામના તમે? સિયોરી ના. હું બ્લોગ બનાવું ભર્યો તો બસ હવે નીકળવાની તૈયારીમાં જ હતો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ફાઇનલી ગાઈસ દુકાન ઉપર આવી ગયા. લખ લખાવાનું છે અને ઉપર કોડો દોરાવવાનો છે. કોમ્પ્યુટરમાં સર્ચ કરવાનું ચાલુ છે ગાઈસ અને પછી ફાઇનલી આપણા બાઇક બાઇક ઉપર લખાઈ જશે. એ રિટર્ન નહીં કરવાનું, ડાયરેક્ટ ખાલી અલગ જ રાખવાની. ચક્કા સારા લાગશે એમ. ડાયરેક્ટ સારું નહીં લાગે. ડાયરેક્ટ કરતા પક્કા આવે. ડાયરેક્ટ જ કરેલું. ઉપર ઘોડો રાખીને ચેક કર્યું કઈ રીતે લાગે. એ જેમ વાળું હોય બધું વળે એમ. જેમ લઈ જવું એમ જાય. જેમ લઈ જવું એમ જાય. અને આ રીતે ગોળાઈ મારી લઈ ગોળાઈ લઈ જાય. બસ રેડી. થોડું આના નેચે પેલું થોડું ગોળાઈ હરખી નહીં કરવાનું તો બરોબર. આને ગોળ કરી દીધું આપણે ચોરસ. હા બરોબર. એમ થોડું શેપ પડે સારું લાગે. લીટા સાઈડમાં સારું લાગશે એમ. બસ રેડી. ઘોડો વ્હાઈટ લખેલું બધું વ્હાઈટ જ રાખવું હોય કારણ કે આ વાઇઝર ઉપર તો પછી નહીં સારું લાગે. એકદમ બ્લેક વાઇઝર માં કરેલું હતું પેલું. કેટલું રાખવું સાઈઝમાં આપી લો પછી ના થાય.
પણ આટલે રાખવું થોડું નેચું. 5 નથી. બરાબર, હા બરોબર, એટલે ચાલશે. આટલા રાખો. હા રાખી દે. તો કોમેન્ટમાં આટલા થાય. અલગ આવ્યું. ઘણી બધી કોમેન્ટ આવી હતી કે અલગ અલગ આવી દઉં. પછી આપણે ફાઇનલ કરી દીધું કે ચાલો અલગ અલગ કરી દઈએ. જેવું લાગે જેવું લાગે થોડું નાનું નહીં તો ના બરોબર બરોબર કેમ કે પછી ઘણું મોટું લેવા જાવ ને તો આટલા સુધી આવે પછી કઈ ખરાબ લાગે. તો મોટું લો ને તો ચાલે. બરોબર નીચે જેમ ફોકડો ભાગે ને નાનું લો એટલું સારું લાગે. બરોબર એમ તો ફાઇનલી ગાઈસ તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી ફાઇનલી જુઓ આપણે અલગ લગાવી દીધું છે. ઘણા બધાની કોમેન્ટ હતી કે અલગ લગાવી દો તમારા બાઇક ઉપર બહુ મસ્ત લાગશે. હવે કોમેન્ટ કરજો કે કેવું લાગે છે. સાઈઝ બીજી ઓકે છે. તમને બધાને કઈ રીતના લાગે છે એકવાર કોમેન્ટ કરજો તો આપણને ખ્યાલ આવે કે કેવું લાગી રહ્યું છે. બાકી મને તો બહુ પસંદ છે અલગ. અને બસ હવે ટૂંક સમયમાં રણુજા પણ જવાનું છે. બહુ મજા આવશે ગાઈસ. અલગ અલગ પેલું બાઈક ઉપર હશે એની જે વાઈબ હશે ને નેક્સ્ટ લેવલ ગાઈસ. તો એકવાર કોમેન્ટ કરીને કહી દેજો કે તમને બધાના કેવું લાગ્યું. બાકી થોડું મસ્ત યુનિક રાખ્યું છે. જુઓ મસ્ત કોડો રાખ્યો છે. અલગ લખ્યું છે. બે સાઈડમાં આ રીતના કર્યું છે જોઈ લો. બાકી આપણા અરુણભાઈ ના વાઇઝર ઉપર તો થોડું નીચેની સાઈડમાં છે અને જીવન લખેલું છે બરાબર. અને અહીં કણ તો એને બે લાઈટો આવી ગઈ છે એટલે અહીં તો લખાય નહીં એટલા માટે ઉપર જ લખાય. સાઈઝ બીજી પરફેક્ટ છે. કઈ રીતે છે એકવાર કોમેન્ટ કરજો. બાકી ગાઈસ મને તો લિટરલી બહુ પસંદ આવ્યું. કદાચ સાઈઝ છે જ મોટી હોત તો કેવું રોત આઈ ડોન્ટ નો. પણ આ સાઈઝમાં કર્યું છે ભાઈએ કે સારું લાગશે એમ. તો કોમેન્ટ કરો બધા કેવું લાગી રહ્યું છે અલગ. અને નેક્સ્ટ આપણું મોડિફિકેશન પણ બાઇક ઉપર કંઈક ના કંઈક કરવાનું છે. તો એના માટે પણ કંઈક પ્લાન કરશું. જોઈએ અત્યારે તો કંઈ વિચાર્યું નથી. બાકી નોર્મલી મોડિફિકેશન થઈ ગયું છે. જો ભાઈ આવી ગયા છે મળવા. મજામાં ભાઈ? મજામાં? મજામાં તમે? બસ રેડી ભાઈ. શું મારા જીવનભાઈ ને ફોલો કરો, લાઈક કરો. બહુ સારા માણસ છે. એમને ફેમસ કરો માર્કેટમાં. થેન્ક યુ ભાઈ. કે ભાઈ રહેવાનું તમારે? આ ગાડી શીખડો ભાઈ ને. ગાડી શીખવા ને બરોબર. નદીમભાઈ ની ડ્રીમ હે કે ગાડી શીખડાવ તો શીખડાવી. એટલે ઈચ્છા હતી કે ગાડી શીખડાવી આવું એટલે ભાઈ કીધું કે હેડો. શીખી જાવ. ઓલ ધ બેસ્ટ ભાઈ. ચલો ગાઈસ આ પ્રેમ છે ગાઈસ. જુઓ સબસ્ક્રાઈબર ફોલોઅર્સ મળવાનું બહુ મુશ્કેલ છે ગાઈસ. ફોલોઅર્સ મતલબ કે સોશિયલ ઇન્ટરનેટ ઉપર આંકડો તો આપણે લઈ દઈએ પણ રિયલ લાઈફમાં બધું કમાવું ને બહુ જરૂરી છે ગાઈસ. એ આજે તમારા ભાઈએ કમાઈ લીધું છે. થેન્ક યુ સો મચ. તમે બધા આટલો બધો સપોર્ટ કરો છો. બાકી ગાઈસ વાત કરીએ આપણે બાઇકની. જો અલગ લગાવી દીધું છે અને ઓલરેડી આપણા બાઇકમાં મોડિફિકેશન છે. ટેલ આઈડી ઓલરેડી લગાવેલી છે એન્ડ ઇન્ડોનેશિયન વાઇઝર છે આપણા બાઇક ઉપર. જોઈ લો આ વાઇઝર ઇન્ડોનેશિયન વાઇઝર કહેવાય. બાકી ગાઈસ ઘણું બધું મોડિફિકેશન બાકી છે બાઇકમાં. એ પણ ધીરે ધીરે થશે. તમારા બધાનો જેવો સપોર્ટ મળશે તમે બધા જેવું બનાવવા બાઇકને માગતા હશો એવું આપણે આપણું બાઇકની લુક કરશું. ઓકે તો બધા કોમેન્ટ કરજો કે નેક્સ્ટ મોડિફિકેશન શું કરું. બાકી આ અલગ બહુ જરૂરી હતું ગાઈસ. અને પહેલી વાર આ બાઇક આપણું રણુજા આવી રહ્યું છે અને જોઈએ કેવો સીન થાય છે. બહુ મસ્ત માહોલ થશે ગાઈસ. બહુ મજા આવશે. અને જે મળવું હોય છે ને આવી હજુ રણુજા મળશું 14 તારીખે. તો ચલો આજના બ્લોગને એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બી સેફ રાઈટ સેફ.